તારીખ આજે 22 ડિસેમ્બર 2023. આપણે હમણાં રોજના અનુક્રમમાં લગભગ છેલ્લા અઠવાડિયાથી વચનામૃત જોઈ રહ્યા છે. આપણે આ અંત્યનું 37મું વચનામૃત ભગવાનના સ્વરૂપના જ્ઞાનનું જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ જોઈ રહ્યા છે. અને એમાં આપણે જોયું એ વચનામૃતનો જે પહેલાં પૂર્વાર્ધ હતો, એ પૂર્વાર્ધમાં આપણે જોયું કે ભાઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે કોઈ જીવને થયું હોય તે ગમે એવા દેશ કાળ મંત્ર દીક્ષા આદિ ક્રિયા સંઘ જે કંઈ એમ કહે કે એનું એક વખત બદલાઈ જાય અને ગમે એવું એને સુખ દુઃખ જીવનમાં આવે, પણ જો એના જીવને વિશે એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એક વખત થયો હોય તે કોઈ કાળે જતો નથી. અને પછી એમાં ઘણા બધા ઉદાહરણો આપણે જોયા. એમાં શ્રેષ્ઠ ઉદાહરણ તો શ્રીમદ ભાગવત પુરાણમાં આપેલું જે કોઈ ભરતજીનું આખ્યાન છે એ જ છે. મહારાજે પણ વચનામૃતમાં 3 વખત એ ભરતજીના આખ્યાનનો ઉલ્લેખ કરેલો છે કે એક જગ્યા પર તો મહારાજે ચોખ્ખું કહ્યું કે ભરતજીના જેવું ચમત્કારિક આખ્યાન કોઈ નથી. કારણ કે એમાં છે ને ટ્વિસ્ટ ઘણા બધા છે. એક રાજાનો દીકરો રાજા હોય, એને ઘણી બધી રાણી હોય, એનો ઘણો બધો વૈભવ હોય. એ બધો વૈભવ એનો ત્યાગ કરીને એને પાછો પોતાનો મોક્ષ કરવાની ઈચ્છા થાય. મોક્ષ કરવા માટે એ પોતાનો રાજપાટ એનો ત્યાગ કરીને જંગલમાં જાય. ત્યાં પાછા એવી જગ્યા પર ભજન કરે કે જ્યાં સામાન્ય માણસને જવું અત્યારે પણ દુષ્કર પડે. તો ત્યારે તો કેટલું બધું દુષ્કર હશે સમજો. જે ક્ષેત્રમાં એમણે તપ કરેલું એ જગ્યાને તમે ગંડકી નદીની નજીક જોવું તો અત્યારે પણ દુષ્કર લાગે આપણે. તો એ સમય પર કેટલું દુષ્કર હશે, કેટલું જંગલ હશે, તમે વિચાર કરો. અને જે ચક્રવર્તી રાજા જેના નામ પર આખા ભરતખંડનું નામ ભારત પડ્યું, તો પછી એ કેટલો મોટો માણસ હશે, એનો વૈભવ કેવો હશે. પણ હવે આપણે ત્યાં છે ને એક બહુ જૂની એક શું કહેવાય થિયોરી છે. એ થિયોરી છે ને અમુક જગ્યા પર અમુક કેમેરાની જે કરામત જાણતો એ બતાવે. એને કેવું કહેવાય કે 1% 2A થિયરી. માણસ એક જ હોય, પણ એ માણસ કેવો હોય કે બગડેલો હોય તો એકદમ બગડેલો હોય અને સુધરેલો હોય તો એકદમ સુધરી જાય. આખો ઘડિયાળનો કાંટો જે આ બાજુ હોય તો સીધો આ બાજુ આવી જાય સમજો. એટલે આવું ઘણી જગ્યા પર આપણે જોયું છે કે ભાઈ ગૌતમ બુદ્ધ હોય કે બહુ મોટા મોટા રાજા મહારાજાને ત્યાં એમનો જન્મ થયો હોય, બહુ મોટો વૈભવ હોય. મીરાબાઈ રાજઘરાણામાં જેમનો જન્મ થયેલો, બરાબર. હવે એ લોકોના જે ધન વૈભવની વાત કરીએ જન્મજાત અને જુવાની સુધી, તો આપણે તો એવું કંઈ સાંભળવું પણ ન હોય ને એ લોકો એને ભોગવતા હોય સમજો. એવા ઉત્તમ 25 આ લોકના એ લોકો ભોગવતા હોય. પણ પછી ભગવાનના સ્વરૂપની એને ખબર પડે, મનુષ્ય જન્મની એને ખબર પડે, મનુષ્ય જન્મની મહત્તા સંભળાય, વૈરાગ્ય થાય કે પાણીના પરપોટા જેવો આ દેહ છે અને પછી ભગવાનનું ભજન કરવામાં આનાથી વધારે સુખ છે. એટલે એને એ ખબર હોય. પૂર્વના પુણ્ય તો એના હોય તો જ એને રાજા મહારાજાનું પદ મળ્યું હોય, એને ત્યાં એને જન્મ થયો હોય. એટલે એ વધારે સુખની આશાએ કરીને ભગવાનનું સુખ મેળવવા માટે પેલા રાજપાટનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવા જાય. ચિત્રકેતુ રાજાની મહારાજે વચનામૃતમાં વાત કરેલી છે. 1 કરોડ સ્ત્રીનો ત્યાગ કરીને ભજન કરવા ગયા, બરાબર. બ્રહ્માનંદ સ્વામી આપણે ત્યાં હતા, 20 કિલો સોનું લટકતું લઈને ફરતા હતા. 20 કિલો સોનું એટલે 1 મણ સોનું થયું. અત્યારે તો ભાવ પણ નહીં કરાય સમજી જાઓ. તમારું પેલું કેલ્ક્યુલેટરમાં માપ તમારે ટાકટીક કરવું પડે સમજી ગયા. એટલે હા, એટલે એટલું તો પહેરીને ફરતા હતા. એટલે એમની પાસે હશે કેટલું એ તો ભગવાન જાણે. લટકતું એટલા માટે કહ્યું કેટલું ધારીને આવતા હતા. 20 કિલો સોનું. હવે વિચાર કરો કે એ કંઈ ફેંકાફેંક લાગે છે. ફેંકાફેંક નથી, આ સાચી વાત છે. એટલે એમનો એટલો વૈભવ હતો. એમ કહેવાનું તાત્પર્ય શું છે, 1 man with 2 type of theories. આમાં આવું જ છે કે એક બાજુ અતિશય વૈરાગી ને એક બાજુ પછી બધું છોડીને શ્રીજી મહારાજના ગુણગાન ગાવા માટે આવી ગયા. હા, તો એ પહેરીને ફરતા હતા. એટલે કહેવાનું તાત્પર્ય કે કેટલો વૈભવી માણસ હોય. હવે સોનું સામાન્ય રીતે કોણ પહેરે સમજો. એક સોનાની ચેઇન પેલી મોટી મોટી ફરાઈને લઈને પહેરીને પેલા 2 બટન ખુલ્લા રાખીને કોઈ ફરતો હોય અને આખા ગામમાં દેખાડતો હોય તો આપણે એને શું કહીએ? કોઈ હલકટ કહે, કોઈ રોલ કહે, કોઈ કહે કે ભાઈ બહુ દેખાડો કરે છે સમજો, કંઈ પણ કહે. હવે આ તો 20 કિલો સોનું લઈને ફરતા હતા. કેવા માણસ હશે વિચાર કરો. હા, તો પણ પછી ભગવાનનું ભજન કરવા બેઠા તો કેવું ભજન કરતા થઈ ગયા. એટલે 1 man with 2 type of theory. અને એ થિયરી સાચી છે, એમાં કંઈ ખોટું નથી. માણસમાં જ્યારે ફેરફાર થાય, બદલાવ થાય, એમાં સત્સંગ સૌથી મોટો આભારી હોય. મોટા પુરુષનો રાજીપો હોય,
મોટા પુરુષના જે વચન હોય એને વિશે એને વિશ્વાસ બેસે, શ્રદ્ધા હોય અને એનો પૂર્વનો કોઈને કોઈ એવું સુકૃત હોય કે એને ત્યાં સુધી લઈ જાય. સમજો, એનો દાખલો કંઈ હોય અને એ ભજન કરતાં કરતાં એને કિંચિત કંઈ વાસના રહી ગઈ હોય તો ભગવાન એને એ સુખ આપે, પણ પછી ભગવાન કહે કે લોટ કો બુદ્ધુ ઘર કો આય, એમ કરીને પછી પાછા ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે, એકાદ એને માયાની થપડાક આપે, જ્ઞાન આપે અને પાછા પોતાની તરફ લઈ લે. ઘણા બધા ઇતિહાસના ઉદાહરણ છે. કાલે આપણે નારદજીનું ઉદાહરણ જોયું. આપણા સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામીની વાત કરીએ, ઇવન દેવાનંદ સ્વામી એવા હતા કે ભજન કરતા હતા, એને તો આમ જ મોકલેલા પેલા શિવજીનું પૂજન કરવા માટે, થાળ જમાડવા માટે એમના બાપુજીએ. એ ગયા કે શિવજી થાળ કેમ ન જમે, ત્યાં માથાપચ્ચી કરી નાખી. શિવજી પછી ટેન્શનમાં આવી ગયા કે આ તો હાલો અહીંયા મરી જવાનો. બામણનો દીકરા હતા ને કદાચ, કોણ હતા જે હોય તે, ચાલો હા બારોટ હતા કંઈક, હા બારોટ હતા, બરાબર યાદ આવી ગયું. પછી પેલું બરોલ ગામ, મહારાજ શિવજીએ એમને શું આપ્યું, આશીર્વાદ આપ્યો કે તમને ભગવાન અહીંયા જાતે લેવા આવશે. પછી ભગવાન આવ્યા, આખું ગામ ન ઓળખી શક્યું, એ ઓળખી ગયા, ભગવાન જોડે નીકળી ગયા. કહેવાનું તાત્પર્ય એવું છે કે જીવ જે કોઈ પણ પંચ વિષય ભોગવે. ભરથુહરીની વાત તમારા સૌરાષ્ટ્રમાં તો બહુ ફેમસ છે, રાજા ભરથરી. આપણે અહીંયા આ બાજુ ગુજરાતમાં હવે ભરથરી કહીએ, તમારે ત્યાં ભરથુહરી કે એ નામ છે. નામ એક જ છે, જે હોય તે ઉચ્ચારણ જે કંઈ કરતા હોય. એને પણ ઘણો બધો વૈરાગ્ય થઈ ગયો. એમ કે કંચન વરની કાયા તારી, અને તારા બાપુજીની પણ આવી જ કાયા હતી. એમ કરીને એની માતાના આંસુનું એક બિંદુ એની ઉપર પડ્યું. એ કોણ હતા? ના ચિત્રકેતુ તો ભરથુહરી. ચિત્રકેતુ તો પેલા 1 કરોડ સ્ત્રી, હા જે હશે તે. ચાલો નામ મેને ક્યાં લેના હે, કન્ફર્મ છે ને. ચાલો હવે એની પણ કથા આવે છે, સમજો. હવે એનો પણ બહુ વૈભવ હતો, એ પણ બહુ વૈભવી માણસ હતા. હા બરાબર, રાજપાટ પૂરેપૂરું હતું એમની પાસે, પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું. તે પણ કાંટો સીધો આ બાજુથી આ બાજુ આવી ગયો. કહેવાનું તાત્પર્ય એવું છે, આમાં જે શાસ્ત્રોમાં કહ્યું છે, શાસ્ત્રોના એક એક શબ્દ અક્ષરસહ કેવા છે, સાચા છે. એને વિશે ડાઉટ ન કરતા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આટલા ઉદાહરણ તો મારા જેવા અક્કલ વગરના માણસને યાદ આવી ગયા. જે માણસનો કાયમ માટેનો શાસ્ત્રોનો અભ્યાસ હોય અને ખાસ કરીને પુરાણોનો અભ્યાસ હોય, જેને ઇતિહાસને પુરાણ વાંચવાની આદત હોય, એની પાસે તો આવા એમ્પલ ઓફ નંબર ઓફ એક્ઝામ્પલ્સ હોય. સમજો. અને એવા ઇતિહાસમાં ઘણા બધા ઉદાહરણ છે કે જે પૂરેપૂરા વૈભવી જીવન જીવતા હતા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું, ગમે ત્યાંથી એને એ કંઈક એવી સ્ફૂર્ણા થઈ કે પ્રેરણા થઈ, બધું છોડીને ભગવાનનું ભજન કરતા થઈ ગયા. અને પછી ભજન કરતા થયા તો એવું કરતા થયા કે બધું ભૂલી ગયા. સમજો, બરાબર. એટલે ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે એમાં એક વખત તમારું મન લાગ્યું તો પેલા ભાઈ કે એ પ્રમાણે મન નાહી 10-20 ગોપીઓ જે ઉદ્ધવજીને કહેતી હતી ને કે મન નાહી 10-20 ઉદ્ધવ. એક હોય તો એક જગ્યા પર લાગી ગયું, એ તો શ્રી કૃષ્ણમાં લાગી ગયું તો મન નાહી 10-20 કે ઇધર ઉધર લાગે. એક થા वो तो वो काना लेके चला गया, तो बीजे क्या लगावाना એને, બરાબર. ઉદ્ધવજીને પહેલાં તો કંઈ સમજ પડેલી નહીં, કારણ કે ભક્તિ જે છે કે ભક્તોની જે કોઈ રીતભાત જે છે તે દુનિયાથી બહુ નિરાલી છે. એને કોઈ દુનિયાના વેપાર કે વ્યવહારની દ્રષ્ટિએ જોવા જાય તો એમાં કંઈ બહુ મળતું આવે એવું નથી. એટલે ઉદ્ધવજીને ઘણી બધી જ્ઞાન સંબંધી ચર્ચા કે જ્ઞાન સંબંધી વેદાંત તમે કહ્યું કે વેદના જે અંગો કે એના વિશે બહુ સારું જ્ઞાન હતું. ભગવાનના પરમ સખા હતા. પણ ભગવાનને થયું કે થોડોક આનામાં ભક્તિરસ જે છે તે આને બતાવવા જેવો છે, એટલે ભગવાને એમને મોકલી આપ્યા. કોની પાસે મોકલી આપ્યા? ગોપીઓ પાસે. ગોપીઓને જ્ઞાન તો આપવા ગયા, પણ ગોપીઓએ શું કહ્યું કે ભાઈ તમે જે જ્ઞાનની વાત કરો છો કે એનામાં મન લગાવો, મન લગાવો, મન લગાવો, પણ મન તો એક જ છે. મન કા 10-20 છે કે હવે લગાવવાની તું વાત કરે છે. એક હતું એ તો એનામાં લાગી ગયું, હવે એનામાં જ લાગેલું રહી છે, જગતમાં લાગતું જ નથી. તો પછી તમારે કંઈ કહેવાનો કે અમારે કંઈ સાંભળવાનો પ્રશ્ન જ કાં ઊભો થાય છે? ત્યારે ગોપીઓને ખબર પડી કે હું જે જ્ઞાનની ચર્ચા કરું છું કે યોગીઓ જેને માટે આટલું બધું ભજન કરીને થાકી જાય છે, કે ભગવાને પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું કે ભગવાનની મૂર્તિને વિશે જે આપણી અખંડ વૃત્તિ અવિચ્છિન્ન તેલ ધારવત સ્મૃતિ રહેવી,
એ કંઈ નાનું સૂનું કામ નથી, એ તો સૌથી મોટી વાત છે, સૌથી કઠણમાં કઠણ કામ છે, અને એના જેવી કોઈ પ્રાપ્તિ પણ નથી. અને એ તો આને સહેજે સહેજે રહી છે ભગવાનના સ્વરૂપને વિશે, એટલે હું મૂર્તિને વિશે. જો એ વચનામૃતમાં પહેલાં મૂર્તિની વાત છે અને પાછળ સ્વરૂપને વિશે કહ્યું છે, તો સ્વરૂપ એટલે ત્યાં મૂર્તિ જ લેવું. પ્રથમનું પહેલું વચનામૃત કે ભગવાનની મૂર્તિને વિશે મનની અખંડ વૃત્તિ રહેવી એ સૌથી કઠણમાં કઠણ કામ છે, અને એના જેવી કોઈ પ્રાપ્તિ નથી. એટલે ભગવાનના સ્વરૂપને વિશે જે વૃત્તિ રહેવી તે ક્યારે રહે? ભક્તિ હોય તો રહે. એ ભક્તિ ક્યારે થાય? સત્સંગ કરતા હોય, સત્પુરુષનો સંગ કરતા હોય, ભગવાનના કથા વાર્તા કીર્તન સાંભળતા હોય, ભગવાનનું મહાત્મય જાણતા હોય, સાંભળતા હોય તો રહે. એટલે જેને જેટલું ભગવાનનું મહાત્મય, જેટલું જેને ભગવાન સંબંધી જ્ઞાન, નિશ્ચયાત્મક જ્ઞાન, એટલી એ ભજન ભક્તિ કરી શકે. અને એ એની વર્તણૂક પરથી તમને ખબર પડે. બરાબર? હી ડઝન્ટ વેસ્ટ એની ટાઈમ. એ તમને એમ કહેશે જ નહીં કે મારી પાસે સમય નથી. એ તમને એમ જ કહેશે કે મારી પાસે ભજન કરવાનો સમય જ સમય છે ને હું ભજન જ કરું છું. પણ તમે એની પાસે વેપાર લઈને જશો કે વ્યવહાર લઈને જશો તો એ કહેશે કે ભાઈ મને આમાં કંઈ સમજ નહીં પડે, તું આગળ જા, યુ આર એટ રોંગ એડ્રેસ, તું ખોટા એડ્રેસ પર આવેલો છે, મને આમાં કંઈ બહુ ખબર પડતી નથી. એ ચોખ્ખી હાથ જોડીને તમને ના પાડી દેશે. કેમ? એને ખબર પડી ગઈ છે, એને માલ માનેલો છે કઈ બાબતમાં? ભગવાનના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવામાં, ભજન કરવામાં, મૂર્તિને વિશે વૃત્તિ રાખવામાં. હવે એને ભગવાનના સ્વરૂપને વિશે કે મૂર્તિને વિશે વૃત્તિ રાખવામાં માલ માની લીધો છે, અને એમાં એની વૃત્તિ ધીરે ધીરે રહેવા માંડી છે. પછી એને જગત જોડે કોઈ નિસ્બત જ નથી. પછી એને તમે ગમે તે કહો, એને કંઈ રસ પડવાનો નથી. પેલું કહીને વાલા એ રસના ચાકર હાર છાસ તે નવ પીવે રે લોલ. એટલે એણે ભગવાનના સ્વરૂપ સંબંધી જે કોઈ ખટાઈ જે છે તે ચડી ગઈ છે. હવે તમે એને બીજું કંઈ પણ આપો જગત સંબંધી, એ એને કંઈ અસર કરવાની નથી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે એ ભગવાનના સ્વરૂપને ઓળખવું બહુ જરૂરી છે. કાલે આપણે એ સચ્ચિદાનંદ એવા પરમાત્માના સ્વરૂપની વાત કરી કે ભાઈ ભગવાનની દિવ્ય મૂર્તિ જે છે તે એ સચ્ચિદાનંદ રૂપ છે, એ સતરૂપ મૂર્તિ છે. કે ભાઈ અક્ષરધામમાં જે ભગવાનનું રૂપ છે તે અહીંયા જે આપણી આ અર્ચા મૂર્તિ જે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય છે તે ભગવાન અહીંયા અવતાર ધારણ કરીને જે આવે છે તે પણ સચ્ચિદાનંદમય મૂર્તિ જ છે. અહીંયા ભલે ભગવાન તમને એવું લાગે કે ભાઈ હાલન ચાલન જે કંઈ કરે છે તો આપણા જેવું કરે છે, ઊંઘે છે આપણી જેમ, ભૂખ લાગે છે આપણી જેમ, દુઃખી થઈ જાય છે આપણી જેમ, હસે છે આપણી જેમ, રડે છે આપણી જેમ, ભલે બધી ક્રિયા ભગવાનની આપણા જેવી હોય, પણ એ ભગવાનની જે ક્રિયા આપણા જેવી છે તે આપણા માટે ભગવાન એવી ક્રિયા કરે છે. વસ્તુતા એ તો એ ભગવાનની મૂર્તિ જે અહીંયા અવતાર ધારણ કરે છે એ પણ કેવી છે? સચ્ચિદાનંદ રૂપ જ છે. ચિદાનંદ રૂપ તુમારા. અને એ સચ્ચિદાનંદ એવી ભગવાનની મૂર્તિ એને વિશે જેને રુચિ થાય કે જેને એમ કહે કે ભગવાનને વિશે હેત થાય, એ પરમાત્માની અહીંયાની મૂર્તિ જે છે નર રૂપે જે નારાયણ આવેલો હોય એને વિશે પણ જેને ભક્તિ થઈ ગઈ, સમજી લેવા એને અક્ષરધામની મૂર્તિ પેલી જે છે તે પ્રાપ્ત થઈ ગઈ. કારણ કે અહીંયાની મૂર્તિ અને એ મૂર્તિમાં કોઈ ફરક નથી. આનાથી વિશેષતા એ જાણવાનું છે કે આપણે જે અર્ચા મૂર્તિ મળેલી છે, સમજો જે અર્ચા જે મંદિરોમાં બિરાજમાન છે તે એ મૂર્તિના અક્ષરધામની મૂર્તિમાં પણ મહારાજ કે પ્રમાણે અણુ સરખો પણ ફરક નથી. પણ આપણે એવો ભાવ નથી આવતો. જેમ ગોપીઓને જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ સ્થળે સ્થળે અત્ર તત્ર સર્વત્ર ભગવાનના દર્શન થતા હતા, જેમ ભગવાને ઉદ્ધવજીને પેલા પાણીના ધરા યમુનાજીના બહાર દર્શન કરાવ્યા અને અંદર પણ સહસ્ત્રભુજ રૂપે દર્શન કરાવ્યા, એમ આપણે પણ એ મૂર્તિને વિશે ભગવાન દેખાવા જોઈએ. આપણે મૂર્તિને મૂર્તિ માનીએ છીએ, હજુ આપણે એ મૂર્તિને વિશે ભગવાનના દર્શન થયા નથી. એટલે એ મૂર્તિને વિશે જ્યારે આપણે ભગવત દર્શન થાય સમજો ત્યારે સમજી લેજો કે આપણું કામ થઈ ગયું. ભગવાનની મૂર્તિને વિશે ભગવત ભાવ થવો જોઈએ. અને જીવ પ્રત્યે જે પરમાત્મા રહ્યા કે આ માયાની જે આ બધી ભગવાનની કલાકૃતિઓ જે છે એને વિશે જે પરમાત્મા તમને દેખાય, અનંતકોટી બ્રહ્માંડમાં જ્યાં દેખવું ત્યાં હરિભાસે, એવી તમારી જે સ્થિતિ થાય આ ભક્તિની પરાકાષ્ઠા છે. આ ઉત્તમ અવસ્થા ભક્તિની છે જે ગોપીઓની હતી કે એમને દરેક જગ્યા પર એ શ્રી કૃષ્ણ ભગવાન જ દેખાતા હતા. એટલે કહેવાનો મતલબ શું હતો કે એ ભગવાનની મૂર્તિ એમને સર્વ જગ્યા પર દેખાતી હતી. એટલે એમને ભગવાનનું ભજન કરવાનો દાખલો કરવો પડતો હતો નહીં. એ ભગવાનના સ્વરૂપને વિશે એમની નિરંતર વૃત્તિ રહેતી હતી. પ્રથમનું પહેલું વચનામૃત. એટલે મહારાજે શું કહી દીધું? સર્ટિફિકેટ આપી દીધું તમને બધાને કે ભક્તિ કરવી તો કોના જેવી કરવી?
ગોપીઓના જેવી કરવી. આટલા બધા ઉદાહરણ અવેલેબલ હતા તે સમય પર. દાદા ખાચર, એભલ ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, માચા ખાચર, પંચાળાના ઝીણાભાઈ, પ્રેમાનંદ સ્વામી, લોટ્સ ઓફ. તો પણ ભગવાને ગોપીઓનું ઉદાહરણ આપ્યું. કેમ ગોપીઓનું ઉદાહરણ આપ્યું? કે આ બધા જે કોઈ હતા તે બધા કેવા હતા? અર્વાચીન હતા. અને પેલા ગોપીઓની જે વાત છે તે શ્રીમદ ભાગવતમાં છે, પ્રાચીન છે. અને મહારાજ ત્રિકારદર્શી છે, ભગવાન છે. એટલે ભગવાનને ખબર કે કાલે ઉઠીને આપણા સત્સંગમાં આપણે જે કોઈ ઉદાહરણ આપશું તો એ પ્રમાણે લોકો મારા જે છે સત્સંગીઓ તે પણ એ જ ભાષા બોલશે. એટલે આપણો હરિભક્ત સનાતન સંસ્કૃતિના સત્શાસ્ત્રોની ભાષા બોલે એટલે ભગવાને ઉદાહરણ પણ બધા એ આપેલા છે. પણ આપણા બંડિયા જે કોઈ છે તે બંડિયાએ બધું ફેરવી નાખ્યું. એ લોકોને શ્રીજી મહારાજે જે સનાતની ઉદાહરણ આપીએ એ પણ ખપતા નથી. કેટલા ટકા આપણા જ લોકો વક્તા પદે બેસીને એ પ્રમાણે ગોપીઓનું ઉદાહરણ આપે છે. એ લોકોને ખીંચકીચાત થાય છે. એ લોકોને એ વસ્તુ ડાયજેસ્ટ નહીં થતી કે આમાં મહારાજે ગોપીઓનું નામ લખી દીધું. કેટલા લોકો 8 સત્શાસ્ત્રોની કથા કરવા રાજી છે કે 8 સત્શાસ્ત્રો વિશે પૂરેપૂરા 100% પોતાના બેસ્ટ આપીને કથા કરે છે કે કથા કરવા રાજી છે. કેટલા લોકો વ્યાસસૂત્ર જે છે તેને અધ્યાત્મશાસ્ત્ર તરીકે માને છે, રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય અને ગીતાભાષ્ય છે તે, કે કેટલા લોકો સંપ્રદાયમાં એની કથા વાર્તા કરી શકે. એકચ્યુઅલી હાઉ મેની પર્સન્ટેજ ઓફ ધ પીપલ? એમાં આપણે ગ્રહસ્થને તો ઠીક છે, ત્યાગીને પણ ગણી લઉં તો કેટલા ટકા લોકો એવા હશે કે જે આપણી શ્રીભાષ્ય ઉપર કે ગીતાભાષ્ય ઉપર રામાનુજાચાર્યના કથા કરી શકે, સમજી શકે એવા અને કથા કરી શકે એવા કેટલા ટકા લોકો? હવે એને મહારાજે આપણું આધ્યાત્મશાસ્ત્ર કહ્યું. સમજો કેટલા ટકા લોકો એવા હશે કે જેને આ જ સત્શાસ્ત્ર મહારાજે કયા એ વાંચવા એ રેડી હશે ને એને એના જીવનમાં એને વાંચવાનો પ્રયત્ન કર્યો હશે. અરે હું તમને કહું, એવા તમને 95% ઉપર લોકો મળશે કે જેણે આપણા આ જ સત્શાસ્ત્રો અને રામાનુજ ભાષ્ય અને શ્રીમદ ભાગવતનું ગીતાભાષ્ય જોયું ન હશે. 95% ઓફ ધ પીપલ જોયું ન હશે. આઈ એમ ડેમ શ્યોર. 5% જોયું હશે અને 1-2% બરાબર. ચાલો વેદો છોડો, વેદોની દરેકને આજ્ઞા નથી, પણ એના પછીના જે કોઈ શાસ્ત્રો જે કયા 8માંથી 7 એ તો બધાને આજ્ઞા છે. કોઈ પણ વાંચી શકે છે, કોઈ પણ સમજી શકે છે. સમજો, પારાયણ ન કરી શકે ઓફિશિયલી, પણ વાંચી તો શકે ને ઘરે બેઠો બેઠો, કાં સાંભળી તો શકે ને વર્ષો વર્ષ એક વખત મહારાજે કહ્યું છે. કેટલા ટકા લોકો એનો પ્રયત્ન કરે છે કે એને ઘરમાં રાખે છે? બરાબર. અને નામ નહીં ખબર 8 સત્શાસ્ત્રોના. મહારાજે જે કહ્યું કે ભાઈ ભક્તિશાસ્ત્ર તે ભગવાને કહ્યું તો દસમસ્કંદ કહ્યું છે અને એની વર્ષો વર્ષ એકવાર કથા વાંચવાની કહી છે. કેટલા લોકો, કેટલા ટકા લોકો એ સાંભળે છે કે વાંચે છે? ચલો બોલો, એ તમારું ભક્તિશાસ્ત્ર છે, તમે એ વાંચતા નથી. કેટલા ટકા લોકો એવા છે કે જે બધા તમને અલગ અલગ પ્રકારના ધર્મ કહેશે, આમ નાવ તેમ નાવ, ફલાણું નાવ, ઢીમકું કરો, આમ કરો તેમ કરો, આ નહીં ખવાય પેલું નહીં ખવાય. બરાબર. પણ એને પૂછજો કે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ આમાંથી કેટલા લોકોએ વાંચી અને કેટલાએ પચાવી? ધર્મશાસ્ત્ર તો યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ છે. સમજો. એટલે આપણા સંપ્રદાયમાં મનમુખી ધર્મો જે છે એ ફાટી નીકળેલા છે અને એટલા બધા અનકન્ટ્રોલેબલ ફાટી નીકળેલા છે અત્યારે કે એને કંટ્રોલ કરવા માટે તમારી પાસે સમય નથી. તમે એ બધું કંટ્રોલ કરવા જશો ને તો આ સાચું રહી જાય એવું છે. એટલે એવું છે કે જો ભગવાન રામચંદ્ર આખી જિંદગી રાવણ જોડે લડવામાં કાઢી નાખે તો રામચંદ્ર ભગવાને બીજું ઘણું બધું કરવાનું હતું કામ, તે બધું રહી જાય. સમજો. એ તો આપણે ટીવી સિરિયલવાળાને આપણે બધાને ફાઇટિંગ ગમે એટલે રાવણવાળો પાર્ટ બધા બતાવું કર્યા કરે. બાકી રામચંદ્ર ભગવાનના જીવનમાં રાવણની સ્ટોરી હતી એ તો 1 જ વર્ષ હતી. સમજો. તમે વિચાર કરો કે 1 જ વર્ષ, 14 વર્ષનો વનવાસ, 13મે વર્ષ સુધી તો એ લોકો બધા ફરતા હતા અને પછી પંચવટીમાંથી સીતાજીનું હરણ થયું અને બધું 1 વર્ષની અંદર તો એની જોડે યુદ્ધ કર્યું અને બધું કામકાજ પૂરું કરીને 14 વર્ષનો વનવાસ પૂરો થયો. અને ભરતજીએ કહ્યું કે 1 દિવસ પણ આમ તેમ થયું તો હું મારો જાન આપી દઈશ. તો ભગવાન તો સીધા પેલા કુબેરના વાહનને વિશે સીધા આવી ગયો ત્યાં. 1 વર્ષમાં રાવણની સ્ટોરી પૂરી થઈ ગઈ. અને આપણે જે લોકો બધા ચગાવે તે રાવણના કેરેક્ટરને મોટું બતાવવા માટે રાવણ 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 રાવણ. અરે રામાયણમાં રાવણનો પાર્ટ આટલો જ છે. સમજો. રામ જેમાં અયન કરીને રહેલા છે તે રામાયણ. એટલે રામાયણનું મેઇન પાત્ર તમે જોવા જાઓ ને
સીતાજી છે. રામાયણનું મુખ્ય પાત્ર સીતાજી છે અને પછી ભગવાન રામચંદ્ર છે, સમજો. અને બીજા ઘણા બધા પાત્રો છે. આપણે લોકોને શું છે કે પેલી રાવણની સ્ટોરી આવે પછી જ મજા આવે. વિલન આવેગા નહીં તબ તક હીરો ઉઠેગા નહીં. એટલે આપણે રાવણ રાવણ કર્યા કરીએ. રાવણની સ્ટોરી 1 વર્ષની છે આખા રામાયણમાં. બરાબર, આવી વાત છે કે ભાઈ ભગવાન શ્રી હરિએ જે કાર્ય માટે અહીંયા અવતાર ધારણ કર્યો કે એ ભગવાનના સ્વરૂપને લોકો ઓળખે, તો એ સ્વરૂપને ઓળખે કેવી રીતે? તો સત્શાસ્ત્રો દ્વારા. તો એના માટે શ્રીજી મહારાજે ચોખ્ખું કહી દીધું કે 8 સત્શાસ્ત્ર વાંચો, શ્રી ભાષ્ય વાંચો, ગીતા ભાષ્ય વાંચો, ભક્તિશાસ્ત્ર માટે દસમ સ્કંદ વાંચો, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ વાંચો, પંચમ સ્કંદ વાંચો. તે શું છે? આપણું યોગશાસ્ત્ર છે, સમજો. ખગોળ ભૂગોળ છે અંદર, બરાબર. એને મૂકીને પેલો તમને શું કહે છે? ચાતુર્માસ છે. 5 વાતું વાંચજે. ઓ તારી તો ભલી થાય. 5 વાતું બહુ બળ ભળી છે. લે, એમાં કયું બળ આવી ગયું? મારે તો ધર્મેન્દ્ર, કે રોએ તો રાજિંદર, કે નાચે તો જીતેન્દર, બડે કામ કા બંદર. બરાબર. કઈ જગ્યા પર શ્રીજી મહારાજે લખ્યું? લોયાનું 9મું વચનામૃત. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 ઉત્કૃષ્ટ કરવા માટે મહારાજે શું શાસ્ત્રોના નામ લખ્યા? કાં લખ્યું જ વાતોનું નામ? લેટ મી ટેલ યુ. ટેલ તમે કેવું મને? હું તો તમને કહીશ જ. લખેલું છે એમાં કે વાતું વાંચવી મહારાજે. શિક્ષાપત્રીમાં મહારાજે લખેલું જ કે વાતું વાંચવી. સત્સંગી જીવનમાં મહારાજે લખેલું જ વાતું વાંચવી. બોલો મને. વચનામૃતમાં એક પણ જગ્યા પર વાતોનો ઉલ્લેખ કરેલો જ મહારાજે. વડતાલનું વચનામૃત મહારાજે 8 સત્શાસ્ત્રોની વાત કરી, 5 વાત જાણવાની કરી. તેમાં વાતોની વાત લખેલી જ મહારાજે. પેલો કહેશે ચતુર્માસનો નિયમ લાવો ભગત, આ 5 વાતું વાંચશે. બહુ બળભરી વાત છે. મેં કહું બહુ બળભરી નહીં, બહુ બંડભરી વાત છે. કઈ વાત છે? બંડભરી વાત છે. વાતું આપણા સંપ્રદાયનો કોઈ પાયો નથી. પ્રામાણિકપણે તમે ગ્રહણ કરવા જાઓ કે સત્સંગ સંપ્રદાયના જો તમારે સિદ્ધાંત ગ્રહણ કરવા હોય તો વાતું જરા પણ તમારે સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે ગ્રહણ કરી શકાય એવું નથી. એટલે બંને ફોર્ચ્યુનેટલી, હું પાછો શબ્દ વાપરીશ, ફોર્ચ્યુનેટલી અત્યાર સુધી બંને દેશના કોઈ પણ આચાર્યએ એને પરમિશન આપી નથી. સમજો, આપણે ભાગ્યશાળી છે. ભવિષ્યમાં શું થાય આઈ ડોન્ટ નો, પણ નથી આપી. અને એકચ્યુઅલી જે કોઈ સંપ્રદાયથી આપણા વડતાલ અને અમદાવાદ ગાદીથી જે લોકો છૂટા પડ્યા એમની પાસે કોઈ શાસ્ત્રો મુખ્ય હતા નહીં. એટલે આપણાથી જુદા એ લોકોએ પોતપોતાના સંપ્રદાય એટલે દુકાનો ચલાવવી હતી. એટલે એમણે એ વાતું પોતે મૂકેલી છે અને એ લોકો એના સંપ્રદાયના પેલા સડેલા બાંબુના ટેકા ઉપર ચલાવવા માટે વાતું મૂકેલી છે. તો એ વાતુને લેવાની આપણે કોઈ જરૂર જ નથી. જ્યાં તમારો છોકરો આટલો પાવરફુલ છે તો પાડોશીના છોકરાની નકલ શું કામ કરો છો? સમજો, તમારો છોકરો તમને ખબર છે કે MBBS કે MD થાય એવો છે તો ભાઈ પાડોશીના છોકરાની નકલ કરવાની કાં જરૂર છે? એ ગમે એવો લંગડો લૂલો વાંકો ચૂકો હોય ને એની તમને શું લેવા દેવા? તમે શાસ્ત્રીય રીતે કે સાંસ્કૃતિક રીતે કે શાસ્ત્રોમાં જે કોઈ તત્વજ્ઞાન હોય એની રીતે જો આટલા મજબૂત હોવ, સમજો તમારી પાસે આટલા બધા શાસ્ત્રો હોય તો ભાઈ તમને વાતુની જરૂર શું છે? આ બધું શું છે? હું બધું ઉલકાઈ દેવું નહીં જોઈએ તો ફટાફટ. કેમ? શું થયું ભાઈ? શું થયું પ્રો? હા, તો પેલું છે ને પેલા કોઈ લાવ્યું જ નહીં, પેલો જીગર નથી આવ્યો ને? હા, તે આવશે. જ્યાં નિલેશ આવ્યો છે લઈ લો. એક તો આ લોકો બોલે નહીં, ગુનગુન. જ્યારે પણ આક્રમણ થાય ને તો મારી જેમ ફાયરિંગ કરી નાખવાનું, ઢીસિયાવ. આમ ગુનગુન નહીં કરવાનું. પ્રોબ્લેમ શું છે એ બોલો એટલે નિરાકરણ એને. ચાલો પૂછી ગયું. નિલેશ આવી ગયો હશે, પેલી બાજુ જીગર આવ્યો હશે તો જીગર પાસે લઈ લે, તે લઈને આવશે કાલે. બરાબર, ટેન્શન નહીં લેને કા. હા, તું રાંદેર રહેશે કે અમીરપુર રહી, કોઈ ફરક નહીં પડતો. હા ચાલો. એટલે એને કોઈ સંપ્રદાયના કોઈ શાસ્ત્રો જોડે લેવા દેવા જ નથી. સમજો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ભગવાન વતે થાય. ભગવાન જે શાસ્ત્રોમાંથી કહી ગયા હોય એ શાસ્ત્રોમાંથી જ થાય. મનમુખી રીતે તમે ભગવાનને ઓળખવા જશો ન થશે. અને આપણી એ બહુ કરુણાંતિકા છે કે જે લોકો આપણાથી દૂર ભાગ્યા, જે લોકોને આપણા સિદ્ધાંત જોડે કોઈ લેવા દેવા નથી, આપણે એને ફક્ત ને ફક્ત રાજનીતિ માટે આજે પકડી રાખેલા છે. એ આપણી બહુ કરુણાંતિકા છે. વડતાલનું
વાંચો 18મું વચનામૃત, એમાં 5 વાત જે જાણવાની ગઈ તે વાંચો, 8 સત્શાસ્ત્રો જે ગયા તે વાંચો, સત્સંગી જીવનમાં જે 8 સત્શાસ્ત્રો ગયા તે વાંચો, શિક્ષાપત્રીમાં 8 સત્શાસ્ત્રો ગયા એ જો, વચનામૃતમાં જ પાછા જે ગયા તે જો. કઈ જગ્યા પર વાતુનું નામ લખેલું છે? મને પાછા આ વાતુના પ્રમાણ આવે. મને મારા ગુરુએ કહ્યું છે ચાતુર્માસમાં રોજ 5 વાતું વાંચવાની. મેં કહ્યું એનાથી શું થાય? એનાથી બળ મળે. મેં કહ્યું બળ નહીં મળે, બંધ મળે. આ સત્શાસ્ત્ર વાંચો, બરાબર. સમજ જ નહીં પડે તો પેલો વાંચવાનો કાથી? સાહેબ કે પ્રમાણે 99% લોકોએ જોયા જ નથી તો, બરાબર. જોયા નથી તો વાંચવાનો પ્રશ્ન કા? એટલે પેલો માસ્તર મારે નહીં ને ભણાવે નહીં, કારણ કે માસ્તરને જ નથી આવડતું. તો તમે એને શ્રી ભાષ્યમાંથી 2 સવાલ ઊંચા નીચા પૂછી દેશો કે સમઅધિકપણું એટલે શું, એટલે પેલા ભાઈ અટવાયા કરે. સમાન અધિકરણ એટલે શું, એટલે પણ પેલો ભાઈ વિચાર કરે કે આ સમાન અધિકરણ શું આવી ગયું. ઉભયલિંગપણું એટલે શું, બરાબર. પેલો શું કહે પછી સમજી ગયા? વિશિષ્ટા દ્વૈત મત છે આપણો, બરાબર. 99% 95% લોકો હશે, 90 થી 95% લોકો એને વિશિષ્ટા દ્વૈત શું છે ખબર ન હશે. પણ તમે કોઈ દિવસ પૂછવા ગયા કોઈને કે ભાઈ વિશિષ્ટા દ્વૈત આ શું લખેલું છે 121માં શ્લોકમાં? કંઈ નહીં, પૂછવાને કંઈ નહીં. ને પેલો ખજવાડિયા કરે બેઠો બેઠો, કંઈક હશે. આપણે શું બોલતા નથી આવડતું વિશિષ્ટા દ્વૈત, ધ્રેત ધ્રેત કરે છે, બરાબર. મારો એક મિત્ર હતો ને, એની જેમ ગુલામ વંશની સ્થાપના કોણે કરેલી? તો મેં એને કીધું કુતબુદ્દીન ઐબક. 2 વાર બોલી, એને સંભળાવ્યું નહીં, તેને મુત્રુદ્દીન ઐબક લખી દીધું. માસ્તર કે આ મુત્રુદ્દીન ઐબક કોણ આવ્યો? અમારી પાછળ જ હતો એનો નંબર. અનફોર્ચ્યુનેટલી એની અટક પણ દલાલ જ હતી, સમજો. તેણે લખી દીધું મુત્રુદ્દીન ઐબક. મેં જોયું પણ આ મુત્રુદ્દીન ઐબક લખે, હું લખવા દેની તેલ પીવા જાય. 2 વાર કહ્યું એને, પછી પેલો માસ્તર મારી સામે જોઈ પાછો. એક તો આપણે આમ પણ પહેલેથી નામચીન ને નામાંકિત બંને માણસ, બરાબર. પેલો મારી સામે જોઈ તો હું આમ જોતો થઈ ગયો. પછી પેપર પેલા ઇતિહાસનો સાહેબ હતો એને જોયું, એક આ કોણે લખ્યું મુત્રુદ્દીન ઐબક. તે પાછો મારી સામે જોઈ આમ કરીને. મેં કહું કે મારું જોતું, મેં તો કુતબુદ્દીન ઐબક લખ્યું છે. હવે એ મુત્રુદ્દીન ઐબક લખી દીધું તો લખી દીધું. તેમાં આપણે તો અડધા એવા છે, એને વિશિષ્ટા દ્વૈત બોલવાનું કહે તો વિશિષ્ટા ધ્રેત. મુત્રુદ્દીન ઐબક જેવા છે બધા, સમજો. ના કહેવાનું જ એ લોકોને એવું જ કહેવાય, સમજો. એ લોકોનું અપમાન નથી, આ કોઈનું આપણે અપમાન કરવા એ નહીં બેઠા. પણ શું છે કે જે ખોટી ખોટી દાદાગીરી કરે છે કે એમને જ ખબર છે, પાછા કહે શું અમે જ સ્વામિનારાયણને ઓળખીએ છીએ, અમને જ ભગવાન ઓળખાણા છે. અને જે સાચું કહે એને ભગવાનની એ લોકો પર કોઈ મેર નથી. અમને સર્વોપરી ભગવાન સમજાયા છે, હજુ એ લોકો પર ભગવાન એટલી કૃપા નહીં કરી. અરે બળફા શંકરો, તમને આપણા 8 સત્શાસ્ત્ર પ્રમાણે ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય એ કહ્યું એ નથી આવડતા. એટલે તમે આ બધા આડા તેરા રસ્તા શું કામ કાઢો છો, સમજો, બરાબર. એટલે ભગવાનનું સ્વરૂપ ભગવાનના સત્શાસ્ત્રો દ્વારા જ સમજાય, બાકી ન સમજાય. એટલે અહીંયા આપણે ભગવાનનું સ્વરૂપ ઓળખવા માટે વચનામૃત નામના ભગવાને કહેલા શાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ, અને એના દ્વારા જ ભગવાનનું સ્વરૂપ ખબર પડશે. અને આમાં જે વચનામૃતમાં મહારાજે જે કહ્યું છે ને, તે 8 સત્શાસ્ત્રમાંથી જ કહ્યું છે. આ સચ્ચિદાનંદ શબ્દ કાનો છે ખબર તમને? સચ્ચિદાનંદ શબ્દ શ્રીમદ ભાગવતની શરૂઆતમાં આવે છે, બ્રહ્મસૂત્રમાં આવે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત ચિત અને આનંદ, બરાબર. એ પણ શ્રી ભાષ્યમાં આવે છે. ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણને એ સ્વરૂપને સચ્ચિદાનંદ કહ્યું છે. એટલે આપણા સનાતન ધર્મોના જે શાસ્ત્રો છે એમાં એ પરમાત્માનું સચ્ચિદાનંદ રૂપ કહ્યું છે. હવે આ બધી પેલા ભાઈઓને ખબર નહીં પડે એટલે વાતું કરી નાખ્યું, બરાબર. વાતું હાવ ખોટી. એમાં તો એક ભાઈ તો પાછા ટીવી પર ચેલેન્જ આપતા હતા કે વડતાલમાં અમારી પાસે સાચી પ્રતું છે વાતુની, જેની જે વાતું છે તેની. પછી તપાસ કરીને પૂછવા ગયા, તે કઈ છે હવે નહીં, આ તો બધી અંબક વાત છે, ચડાઈ બેઠેલી વાત છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ ભગવાનના સ્વરૂપને ઓળખવા માટે મનમુખી જે કોઈ કે એ પ્રમાણે ચડી જવાની જરૂર નથી. તમને ન સમજ પડે તો જેને સમજ પડતી હોય એની પાસે જઈને સમજો, પણ ખોટું ગ્રહણ ન કરો. કોરી પાટી હશે તો ચિતરાઈ જશે, પણ જો કંઈ ખોટાના અંદર લીસોટા પડી ગયા જીવને વિશે તો એ જવાબો અઘરા થઈ જશે, બરાબર. એટલે આમાં કહ્યું એ પ્રમાણે ભગવાનના સ્વરૂપને ઓળખવાની જરૂર છે. અને એ જે એમ કહે કે ભગવાનનું સ્વરૂપ જો એનું સુખનો અનુભવ હોય તે વિસરી જાય નહીં, જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ દરિદ્રપણામાં પણ વિસરતું નથી, તેમ
અને આ વાર્તા શા સારું કહીએ છીએ તો આવો સત્સંગનો યોગ તો હમણાં છે, પણ કદાચિત દેશકાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે, ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય. એટલે ભગવાનના સ્વરૂપની વાતનો આટલો મહિમા છે કે તમે એક વખત પ્રારબ્ધ કે દેશકાળ બગડે અને સત્સંગમાંથી બહાર ચાલ્યા જાઓ તો પણ જો આ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તમને જીવને વિશે હશે તો તમારું કલ્યાણ ન બગડશે. પણ એ સ્વરૂપનો નિશ્ચય કોના દ્વારા થયો હોય? તમને સત્શાસ્ત્રો દ્વારા, વાતું દ્વારા નહીં. વાતુની વાત જ નહીં કરતા, સમજજો, જરા પણ વાત નહીં કરતા વાતુનું. એણે જેટલું સંપ્રદાયનું સત્યાનાશ કર્યું છે અને જેટલું બગાડ્યું છે એટલું બીજા કોઈએ નહીં બગાડ્યું, સમજજો. એ કોઈની પણ વાતું હોય, હું એમ નહીં કહેતો બધી વાતું ખોટી છે, પણ જે વાત સંપ્રદાયના મેઇન મુખ્ય સિદ્ધાંત જોડે ચેડા કરતી હોય એવી વાત હોય અને એ વાતુનો પેલો સિદ્ધાંત તરીકે આમ કરીને બતાવવા આવે તો પછી ત્યારે એ બહુ તકલીફ પડી જાય છે. પછી પેલો કંઈ ચરિત્ર માટે, તો ચરિત્ર માટે બહુ બધા શાસ્ત્રો છે બીજા. ભક્ત ચિંતામણી લઈ લે તું, નિષ્કુળાન કાવ્ય લઈ લે, અને સત્સંગી જીવન જો બેસ્ટ તો કોઈ ગ્રંથ જ નથી ચરિત્ર માટે. ભગવાનની અતથી ઇતિ સુધીની બધી કહાની એની અંદર આવી જાય. અવતારની શરૂઆત અને ભગવાને જે દેહાંત લીલા કરી ત્યાં સુધીની બધી લીલા અંદર આવી જાય. તો સત્સંગી જીવન જેવો ચરિત્ર માટે બેસ્ટ ગ્રંથ કોઈ નહીં મળે. એમાં ધર્મ આવી જાય, જ્ઞાન આવી જાય, વૈરાગ્ય આવી જાય, મહાત્મા જ્ઞાન સહિત ભક્તિ બધું આવી જાય છે. અને તમને ભગવાનના ચરિત્ર સાંભળવાના કેમ છે પહેલાં એ તો સમજો. તમે ભગવાનના ચરિત્ર કેમ સાંભળો? ચાલો એ તો મને કહો. કારણ કે એ ભગવાનના ચરિત્રને વિશે જ્યારે ભગવાન એ અવતાર ધારણ કરે ત્યારે એના વિશે ભગવાન ધર્મનું પાલન કેવી રીતે થાય એ તમને શીખવાડે સહેજે સહેજે. જ્ઞાન તમને કોનું કેવી રીતે આત્મા પરમાત્મા સંબંધી થાય એ તમને ભગવાન શીખવાડે. વૈરાગ્યનું શું સ્વરૂપ છે એ તમને ભગવાન શીખવાડે. અને ભક્તિનું શું સ્વરૂપ છે એ તમને ભગવાન પોતાના ચરિત્ર દ્વારા શીખવાડે. તો એના માટે સર્વથી શ્રેષ્ઠ ગ્રંથ કયો છે? તો સત્સંગી જીવન છે. તો 5 પ્રકરણનું સત્સંગી જીવન વાંચો. એના માટે કોણ તમને રોકે છે? પછી પેલો બંડ ભરી વાતું વાંચ્યા કરે. એમાં કા ભગવાનના સ્વરૂપની વાત આવે છે? કઈ જગ્યા પર આવે છે? અરે એમાં અમુક વાત તો એવી છે કે જ્યાં ભગવાન ગયા પણ ન હોય. બધી મન ભાવે એવી મનમુખી વાત મૂકી દીધી છે, સમજો. બરાબર? એટલે એ આપણું શાસ્ત્ર જ નથી. આપણે એમ નહીં કહેતા કે બધી જ વાતો ખોટી હશે, પણ એને પ્રામાણિકપણે સિદ્ધાંત તરીકે તમે ગ્રહણ કરી શકો નહીં. યાદ રાખજો, જ્યાં સંપ્રદાયના મૂળ સિદ્ધાંત જોડે જે જગ્યા પર ચેડા થતા હોય એવી કોઈ વાતોને માનવી નહીં. આચાર્ય મહારાજ પણ ના પાડે છે કે તમે વાતુનું પ્રમાણ લઈને મારી પાસે ન આવતા, કારણ કે એ પ્રામાણિક ગ્રંથ તરીકે તમે શાસ્ત્રોના સિદ્ધાંત તરીકે ગ્રહણ ન કરી શકો. પૂછવું હોય તો તમે પૂછી શકો છો બંને દેશના આચાર્યને. જાઓ, તમે ફ્રી છો, આઈ ડોન્ટ માઇન્ડ. જેને પૂછવું હોય તો પૂછી જજો એના પ્રમાણ લઈને. બરાબર? એટલે વાંચવો હોય તો સત્શાસ્ત્રો વાંચો, એમાંથી ભગવાનના સ્વરૂપને ઓળખો તો કંઈક કામ થશે, નહીં તો નહીં થાય. અને શું કહ્યું કે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો જીવનું કલ્યાણ થાય. અને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય પણ એમ ન સમજાય કે મારું અકલ્યાણ થશે. એને કોઈ દિવસ એવો ડાઉટ જ નહીં થાય કે મારું અકલ્યાણ થશે. સમજો, એનો કોન્ફિડન્સ જ કંઈ અલગ લેવલનો જ હોય. સમજો કેમ? એને એના ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જીવને વિશે થઈ ગયું છે. ઇન્દ્રિયોને વિશે, અંતઃકરણને વિશે અને જીવને વિશે થાય. એ જીવને વિશે થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. બરાબર? અને આવો યોગ રહેવો દુર્લભ છે, એ પણ ભગવાને કહી દીધું કે આવો યોગ રહેવો દુર્લભ છે. હવે આ જ ભાઈની વાત કરો. આ ભાઈ મને એકચ્યુઅલી ઓળખે છે 2010-12ની સાલના. આ વિજયભાઈ ઓળખતા જ હશે, આરામથી ઓળખતા હશે. અમે મળીએ, આમ જય સ્વામિનારાયણ કરીને નીકળી જઈએ. પાછળ પેલી ઘનશ્યામ મહારાજની પાછળ પાડી પર એ ટી શર્ટ પહેરને વ્હાઇટ કલરનું આવતા હતા ને આમ કરીને બેસે. આજુબાજુ આપણે બધાને જોઈ જય સ્વામિનારાયણ કરીને નીકળી જઈએ. એ પણ હસ્યા કરે ને હું પણ હસ્યા કરું. એમને સત્સંગમાં આવવાનું કઈ સાલમાં થયું એ પૂછી લઉં. હવે કાં 2012 અને કાં 2020-21, સમજો. આઈડિયા આવ્યો તમને? એટલે સત્સંગમાં આવું કાયમ માટે કે સત્સંગ આવો કાયમ માટે ચાલવો બંને બહુ દુર્લભ છે. એ તો આજે છે, કાલે નથી. બરાબર? તો શું કે ભાઈ એને એટલે આવો સત્સંગનો યોગ રહેવો દુર્લભ છે. ને આવી રીતે દેહે વર્તવું એ પણ દુર્લભ છે. દેહ કા સરખો રહી છે. કોરોના થઈ જાય તો ભલભલા ઢીલા પડી જાય, પાછું ઉચકેલું જ માઠું. એને પાછી પહેલેથી ત્યાંથી જ શરૂઆત થઈ, નીચેથી જ, કેરળથી જ. પહેલાં પણ કેરળથી જ થયેલી, સમજો. બરાબર? થઈ જાય પછી પેલો આવો લપુક થઈ જાય, ઢીલો, આવો અવાજ પણ ન નીકળે અને પછી એ થઈ જાય છે. બરાબર?
ચલો. અને કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહ ન વર્તાય. તો અત્યારે તમે ઇન્ડિયામાં છો, ભારતમાં છો, સારા દેશમાં છો, રૂડા લોકો તમને મળે છે, ઘરે સીધું દાળ ભાત શાક રોટલી મળી જાય છે, ઠાકોરજીને થાળ થાય છે, મોસારે જમણવારને મા બી પીરસદાનને જોડે બાપા, એટલે બાપા તો ત્યાંના વેવાઈ કહેવાય પાછા, એટલે બરાબર પીરસવું જ પડે એ લોકોએ. એટલે તમને અત્યારે જલસા ને બક્કા બક્કા છે, સમજો. સત્સંગમાં અત્યારે આવી પરિસ્થિતિ છે, પણ જ્યારે આમાંથી કોઈ પરિસ્થિતિ ન હોય, બા જીવતી નહીં હોય, બાપા કમાતા નહીં હોય ને પછી મામાના ઘેર જજો, પછી તમારી કેવી આવું ભગત થાય જ તે, બરાબર. પછી તમને પેલા જાઓ એટલે જ તમને આમ હજુ તો અંદર બેસશો ને 15-20 મિનિટ એટલે જ પૂછી લેશે તરત જ, ક્યાં સુધી રોકાવાના છે, કેમ બા હતી ત્યાં સુધી વ્યવહાર કરો, બા જ નથી તો પછી શું વ્યવહાર તમારી જોડે? આઈડિયા આવ્યો? બાપા હોય ને કમાતા હોય તો ત્યાં સુધી બધાનો વ્યવહાર હોય, બાપા જ કમાતા નહીં હોય તમારા તો ગામમાં એની કોઈ નહીં ને તમારી પણ કંઈ નહીં. આ દુનિયા તો એવી જ છે, બરાબર. એટલે આ તો અત્યારે સત્સંગનો રૂડો સમય ચાલે છે, એટલે આપણે બધું સારું છે, એટલે બક્કા બક્કા છે તો એનો પૂરેપૂરો લાભ લઈ લેવું. પણ કાલે ઉઠીને આવો ને આવો સત્સંગ રહેશે જ એ ડાઉટ છે, એ અઘરું કામ છે, કપરું કામ છે, એ કોઈ વ્યક્તિ કહી ન શકે. કારણ કે શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે, શું? સત્સંગ વધવો કે સત્સંગ ઘટવો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. આપણે તો સહેજે સહેજે જેટલું થઈ શકતું એટલું કરવાનું, એ આપણા હાથમાં નથી. કારણ કે મહારાજે કહ્યું એ પ્રમાણે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે લાખો લોકો પોતાનો જાન ગુમાવી દે, સમજો. અને એ આપણે જોયું પણ છે, અત્યારે 2 વર્ષ પહેલાં જ જોયું છે, કેટલા લોકો મરી ગયા, બરાબર. એટલે આવો સત્સંગ મળવો એ પણ દુર્લભ છે, એટલે જ્યારે મળે એને ત્યારે પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ, બરાબર. લોકડાઉન આવી જાય તો ઘરમાં બધા બૂચ, બહાર તાળા, બરાબર. તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય, માટે આ વાર્તા કરી છે. એટલે આ ભગવાનના સ્વરૂપની વાર્તા એટલા માટે જ કરી છે કે એના જીવનું સારું થાય. એટલે ગમે તે હિસાબે ભગવાનના સ્વરૂપને જાણવાની કોશિશ કરો, ભગવાનનું ભજન કેમ વધારે થાય એ કોશિશ કરો. આ જ સત્શાસ્ત્રોની કથા વાર્તા સાંભળો, બરાબર. પછી થોડી થોડી તમને તત્વજ્ઞાનમાં સમજ પડે તો પછી ધીરે ધીરે જે જે તત્વજ્ઞાનના વિષયો છે તેને પકડો. ગીતા ભાષ્ય વાંચો, રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય વાંચો. તમે વાંચશો અને તમને કંઈ સમજ પડશે નહીં અને 2-4 પ્રશ્ન થશે તો એના જવાબ મળશે. પ્રશ્ન જ ન થશે તો સવાલના જવાબ કાથી મળવાના? અને પ્રશ્ન થશે ક્યારે? કે તમે વાંચવા બેસશો કે પ્રયત્ન કરશો. તમે પ્રયત્ન ન કરો તો કાથી થવાનું કંઈ, સમજો. એટલે એ તો પછી કુદબુદ્દીન ઐબકની જગ્યા પર પેલું જ થઈ જાય જે બોલ્યા એ, બરાબર. એટલે એ ન કરવું હોય તો પછી વાંચવું પડે, આપણે પોતે થોડી મહેનત કરવી પડે, સમજી ગયા. એટલે ભગવાનના સ્વરૂપને ઓળખવા માટે મહેનત કરો. અને એ ભગવાનનું સ્વરૂપ કંઈ તરત નહીં ઓળખાતું, એના માટે ભગવાનને રોજ પ્રાર્થના કરો કે તમારા સ્વરૂપનું જ્ઞાન આપો, તમારે વિશે ભક્તિ થાય, એવો મને એમ કહે કે આશીર્વાદ આપો. અને સૌથી મોટી વાત, આવો ને આવો રૂડો સત્સંગ આપો. જો તમારી ક્રિયા જે છે ને એ રૂડી ક્યારે થશે? જ્યારે રૂડો સત્સંગ થશે. રૂડો સંગ તો રૂડી ક્રિયા, ભૂંડો સંગ તો ભૂંડી ક્રિયા. એટલે જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે ખબર? ભરતખંડને વિશે જન્મ મેળવીને ભગવાન મેળવવા કઠણ નથી, ભગવાન મેળવવા સરળ છે. કઠણ શું છે ખબર? સત્સંગ કઠણ છે. જો તમને રૂડા દેશમાં રૂડા મોટા સંત સાધુનો સમાગમ થઈ ગયો અને એના દ્વારા તમને રૂડા શાસ્ત્રનો સંગ થઈ ગયો તો ભગવાન તમને આસાનીથી મળી જશે. આપણા શાસ્ત્રોમાં શું કહ્યું ખબર? સત્સંગ દુર્લભ કયો, ભગવાન દુર્લભ નહીં કયા. સાંભળજો. હા, અતિ દુર્લભ સત્સંગ મનુષ્ય દેહ. એટલે મનુષ્ય દેહમાં સત્સંગ મળવો બહુ દુર્લભ છે, ભગવાન દુર્લભ નહીં ગયા. ભગવાન બહુ સુલભ છે. હકીકતમાં માયા જે છે ને એ બહુ અળવિતરી છે. તમારે માયા મેળવવી હોય તો સવારે વહેલા ઉઠવું પડે, એના માટે પ્લાનિંગ કરવું પડે, કોઈ બીજો તમારી નકલ ન કરી જાય એ જોવું પડે. મેળવવા માટે પહેલાં હરીફાઈ, મેળવી લઉં પછી હરીફાઈ, ચોરીને જાય એની હરીફાઈ, બધી હરીફાઈ માયાની છે. ભજનમાં કોઈ હરીફાઈ નથી. ભજનમાં તમે ને ભગવાન એકલા જ છે, ત્રીજો કોઈ વ્યક્તિ જ નથી અંદર, યાદ રાખજો. એટલે સત્સંગ મળવો દુર્લભ.
પરમાત્મા દુર્લભ નથી. પાછા પરમાત્મા બહુ સરળ છે. આપણે અર્વિતરા છે એટલે પરમાત્મા આપણે મળતા નથી. આપણે સરળ થવાનું છે. આપણે સરળ થઈશું તો પરમાત્મા આપણી પાસે જ છે. સત્સંગ, પરમાત્મા, આપણે આની વચ્ચે જીવન આપણું ચાલતું રહેવું જોઈએ. બહુ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. એને બહુ કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી. છદાભાઈ, મનાભાઈ, છગનભાઈ, મગનભાઈ, આને મળું, પેલાને ઓળખી નાખું, આને ઓળખી નાખું, આ જાણી લઉં, પેલું જાણી લઉં, એ કંઈ જરૂરી નથી. ઘણા લોકો શું કહે, હું એની જોડે એટલે દોસ્તી રાખું જ ને કે એને બધી ખબર બહુ છે, મને જાણવાનું બહુ મળે. જાણવાનું જેટલું શ્રીજી મહારાજે તમને જણાવ્યું છે ને એનાથી વધારે કંઈ જાણવાનું આ દુનિયામાં છે જ નહીં. તમે શ્રીજી મહારાજે જેટલું કહેલું એટલું પણ નહીં જાણી શકવાના. હવે હું તમને એક બહુ ફ્રેન્ક વાત કહું, ઘણું બધું જાણવા પછી જે કંઈ કરો ને એના કરતાં થોડું ઘણું જાણીને પણ જે કંઈ જાણો એટલું જો ઉતારતા થઈ જઈએ ને આપણે એને એનું પૂરેપૂરું આપણે આચરણ કરતા થઈ જઈએ ને તો કંઈ બહુ કરવાની જરૂર નહીં પડતી. સમજો, આપણો પ્રોબ્લેમ શું છે, આપણે જાણવું બહુ છે, ઘણું બધું કરવું, જય સ્વામિનારાયણ, આચરણમાં કંઈ નહીં મળે. અને આપણે જાણવાની ઈચ્છા કેમ છે ખબર? આપણો અહંકાર, કે મને બહુ ખબર છે એવું લોકો જાણવા જોઈએ, મને બહુ આવડે છે એવું લોકો જાણવા જોઈએ. એ આપણો અહંકાર આપણે નડે છે. બાકી સીધા સાદા મત થઈને આમ નાક પર આમ નજર રાખીને ભજન કરવા માંડીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન બધી સમજણ આપણે બેઠા બેઠા પાડી દે એવું છે. બરાબર? પણ એને બહુ આપણે કોમ્પ્લિકેટેડ કરીએ છીએ એટલે બધું કોમ્પ્લિકેટેડ થાય છે. બાકી ભગવાનના સ્વરૂપની ઓળખાણ તમને જેવી ભગવાનના ભજન દ્વારા, સત્સંગ દ્વારા થશે, બીજી કોઈ જગ્યા પર થવાની નથી. એટલે શાંતિથી ભગવાનનું ભજન કરવાનું, સત્શાસ્ત્રનો સંગ કરવાનો અને એકદમ ક્રિસ્ટલ ક્લિયર જીવન જીવો. શાંતિથી જીવો, બહુ શાંતિથી જીવો, કંઈ ભાગી નહીં જતું. જે ભાગ્યમાં છે એ મળવાનું જ છે. હવે કાલે એકાદશી છે. ધર્મદેવજી, સૂર્યનારાયણજી, શ્રીમાં આપણી સર્વ એકાદશી અને સર્વ નોમ એનું ઉજવણું આપણે રાંદેર મંદિરમાં રાખેલું છે. જે કોઈ હરિભક્તને ઈચ્છા હોય તો આવી જજો. અને એના પછી મહાપૂજા પણ છે, પંચદેવ મહાપૂજા પણ રાખેલી છે. અને એના પછી આપણે ત્યાં પછી એમ કહીએ કે શું કહેવાય કે ફરાળ જે છે તે પણ જે હરિભક્તોએ એમાં ભાગ લીધો હશે એને આપવામાં આવશે. સમય લગભગ સવારે 8:30 શરૂ થશે. પછી એકોર્ડિંગલી બ્રાહ્મણ આવે ત્યારે એ શરૂ થશે. એ 8:30 પણ હોઈ શકે અને 9 પણ હોઈ શકે. એટલે બ્રાહ્મણના ઘરે હું લેવા નહીં જતો, એટલે એ જ્યારે આવશે ત્યારે આપણે શરૂ કરશું. અને રાઉન્ડ અબાઉટ 12:30ની આજુબાજુ આપણી જે કોઈ એનો કાર્યક્રમ છે એની પૂર્ણાહુતિ થશે અને એ પછી તમને ફરાળ આપવામાં આવશે. વ્યક્તિદીઠ 100 રૂપિયા રાખવામાં આવેલા છે. જેને આવવું હોય એને જે લિસ્ટ તૈયાર કરેલું છે એ જોઈતું હોય તો જીગરભાઈ પાસે લઈ લેજો. મારી પાસે પણ છે જ, વિમલ પાસે પણ છે, તો તમે લઈ શકો છો અને તમે પધારી શકો છો. એટલે જેની ઈચ્છા હોય તો હજુ પણ આવી શકે છે. એવું કંઈ લેટ થઈ ગયું નથી, કારણ કે તમે જે કોઈ એકાદશી કરી એ સર્વ એકાદશીનું કાલે ત્યાં ઉજવણું કરવાના છે. તમારી ઈચ્છા હોય તો પધારજો, નહીં તો જય સ્વામી નારાયણ. આપણે કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ રાખતા નથી કે બધા જ આવી જાય. અને એવું પણ નથી કે કોઈ આવવા માંગતો હોય અને એને કોઈ મુશ્કેલી હોય તો એ મને કહી શકે છે. કોશિશ કરશું કે એની મુશ્કેલી દૂર થાય અને એ ત્યાં સુધી આવી શકે. કોશિશ કરશું પોઝિટિવલી. જો કોઈને આવવાની ઈચ્છા હોય તો બરાબર, એટલે એને પ્રોબ્લેમ જે કંઈ હોય તો એ મને કહે તો એને દૂર કરવાની કોશિશ કરશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વ